નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. અમદાવાદ નિર્ણયનગર ચાની કીટલીઓ ઉપર પેપર કપની તવાઈ લાગનાર તંત્ર લાચાર અને ગુલામ કેમ? અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ ઉપર થતા કચરા અને ગંદકીના કારણે અને ચાની કીટલી ઉપર જે પેપર ગ્લાસનું વિતરણ કે ઉપયોગ કરવામાં આવે છે તેનાથી શહેરમાં ખૂબ જ ગંદકી અને કચરો પણ થાય છે. આવી અનેક બાબતો ધ્યાનમાં લઈને શહેર કોર્પોરેશન દ્વારા પેપર કપ ઉપર પ્રતિબંધ મૂકીને મન ફામે તેમ નાના મોટા વેપારીઓ પાસેથી અઢળક બેફામ દંડ વસૂલ્યા બાદ સારું એવું ભંડોળ ભેગું કર્યા પછી તંત્રએ પોતાની સ્વાર્થભરી લાચારી, બેદરકારી અને નિષ્ફળતાના દાખવી હોય એવું સ્પષ્ટ જોવા મળે છે. કારણ કે આજે તારીખ 6/6/2024ના રોજ 13:45 કલાકના સમયે નિર્ણયનગર ગરનાળા નીચેથી નીકળતા ગરનાળા નીચે પેપર કપનો ઢગલો જોવા મળ્યો હતો, જેનો ઉપયોગ ક્યાં થતો છે. ત્યારે કોર્પોરેશનને કહેવાતું દેખાતું સ્વાર્થી તંત્ર ક્યાંક લાચાર અને નિષ્ફળ જોવા મળે છે, જેના કારણે આ પરિસ્થિતિ શહેરમાં ઊભી થાય છે અને ગંદકીનું સામાજિક કોર્પોરેશન તંત્રની સામે મજબૂત બનતું થતું હોય તેવું જોવા મળે છે. હવે જોવાનું એ રહ્યું કે આવી ગંદકી કરનાર સામે શહેર કોર્પોરેશન કે તેના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ કયા મોઢે અને શું કાર્યવાહી કરી શકે છે અને આવી ગંદકીને રોકી શકે છે. નોંધ: શું હવે કોર્પોરેશન પણ પોચું ભળીને પોતું મારવું અને મજબૂત આગળ મજૂરો કરતું થઈ ગયું હોય એવું નથી લાગતું? આ બાબતને જોતા રિપોર્ટર પારુલ પંડ્યા